શ્રાવણ માસમાં વિવિધ નદીઓના જળથી શિવજીને જળાભિષેક કરવાનો અનેરો મહિમા રહ્યો છે। ત્યારે સુરતના શિવશક્તિ મહાસંઘ દ્વારા 14મી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવશક્તિ મહાસંઘના 114 જેટલા કાવડયાત્રીઓ ભરૂચના જાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે આવી કાવડના કળશમાં પાવન સલીલા માં નર્મદાનું પવિત્ર જળ ભરીને હર હર મહાદેવના જયઘોષ સાથે પરત પગપાળા સુરત રવાના થયા હતા। આ શ્રદ્ધાળુઓ દર વર્ષે નિયમિતપણે નર્મદા નદીનું પવિત્ર જળ કાવડમાં લઈને સુરત પરત ફરે છે। આ કાવડયાત્રીઓ સુરતના પાલનપુર વિસ્તાર સ્થિત દુધેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચી સોમવારના રોજ વહેલી સવારે દુધેશ્વર महादेव ने जलाभिषेक करશે। हमारे 105 कावड़ है। हम दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे और भरूच से नर्मदा से भरे हम नीलकंठ महादेव मंदिर से कावड़ जल भरा है और दुधेश्वर महादेव मंदिर सूरत जाएंगे। जगातना का पालनपुर जगातना का